સો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. તો હવે આપણે રેડી થઈ ગયા છીએ અને હવે જવાનું છે કોલેજ. તો હાલો, વાહ, જય શ્રી કૃષ્ણ. હાલો, હું જાઉં મમ્મી. સારું, ચલો ગાઈઝ, હવે કોલેજ જઈને બ્લોગ બનશે. હવે આપણે અત્યારે કોલેજ પહોંચી ગયા છીએ ને જયેશભાઈ આજે પહેલી વાર આપણી જોડે મળી ગયા. એક અત્યારે વાયવા છે. હવે વાયવામાં આપણને કંઈ ખબર પડતી છે નહીં, થોડી ફાટે છે. પછી જોઈએ હવે હું કેવું જયેશભાઈ. આને તો કાંઈ વાયવા છે નહીં, અલગ બેચમાં છે એટલે જલસા છે. તો કાંઈ અત્યારે બ્રેક પડ્યો છે. દ્વિજભાઈ કહે છે કે એને સમોસા ખાવાના છે. હા, તારે જ ને. હું કઈ પાર્ટી નહીં આપતો ભાઈ. એ ના, જો આપણા લંબુ દોસ્ત ખાજો, શર્મા તો નહીં. હાલો ગાય, સમોસા પાર્ટી કરવા. હે, હું બોલ્યો હોસ્ટેલમાં છું એટલે મજા છે. હાવ આ ભાઈ બંધો વ્લોગમાં આવવામાં શર્માતો તો આવી ગયો. હવે તો હાલો, હવે સમોસા ખાઈને દ્વિજભાઈનું પેટ નથી ભરાણું એટલે હવે નાસ્તો કરી છે. હવે બધા સિરીઝ બંધ કરવાની હું જરૂર હતી. મજા આવે લે. આ હું તારા વ્લોગમાં અમારું બંધ કરવાનું. યસ, ઓબ્વિયસલી ભાઈ. પૈસા મારી પ્રાઇવસી લીક કરવાના પૈસા હજી હું પણ નહીં ભાઈ કમાતો. આવા દે પેલા. 50% મારા. હાલો ગાઈસ, હવે શાક રોટલી ખાઈ લઈએ એટલે પેટ ભરાઈ જાય. હું કેવું વાસુ? બરાબર, આ તો જરૂરી છે ભાઈ. સમોસા બે નંબર. ચમચી લેતી આવી જાય ને જાતે સમોસા. તો અત્યારે આપણે લેક્ચર પતી ગયો છે ને કલાકનો બ્રેક છે. આપણે હવે આ ભાઈને થોડું કંઈક કામ હતું તેની જોડે જતા હતા. શું કેવું વાસુ, પતી ગયું ને કામ? બધું પતી ગયું. થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર, તમે સાથે આવ્યા. કેમેરામાં નથી ફિટ થતો ભાઈ તું. તો પછી કેમેરો બંધ કરી દીધો. ડ્રોન લાવવું પડે. ડ્રોન લાવવું પડે ભાઈ, એટલી હાઈટથી તો. અને આ જો આ દ્વિજ છે, કામ વગરનો નકામો માણસ. કામ વગર ન એટલે એ જ હવે. કામ વાળો આ તો ભણેશ્રી ભાઈ આપણા. ના રે ના, જરી હા, ભણેશ્રી. ગમે એને પૂછો દ્વારકેશ કોણ, તો કે ભણેશ્રી. કોઈ છે વાંચું. હા, પૂછ વાસુ. વાસુ, દ્વારકેશ કોણ? બહુ ભણે ભાઈ. ભલે પછી માર્ક્સ નો આવે પણ બહુ ભણે છે. હા ભાઈ, માર્ક્સે આવે ભાઈ, નહીં તારા કરતા ઓછા આવે છે. એવું કાંઈ ના હોય. કાંઈ એફિશિયન્સી વધારે માટે. હા, આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ. હા, જો બા સત્સંગ જોવે છે. હું બા, સારું ને? સારું, મજા કરું, મજા જોવો. ગાંઠિયા ખાવા જ છે. હા, બુંદીન ગાંઠિયા. બુંદીન ગાંઠિયા નથી ખાવા. ના ના. હા, અહીંયા જો મમ્મી શું બનાવવાના? ઓહો, અહીંયા પીઝા ભાઈ. આ તો મજા આવશે. અહીંયા જો આ બધી વાતો ચાલી રહી છે. હેલો, જો અહીંયા બાકી બધું પીઝાની તૈયારી ચાલુ છે. હાલો, પછી પીઝા બનશે ત્યારે જોઈ. હાલો હાલો, પીઝા ખાવા નહીં મમ્મી? જોઈ હવે. હા જો આ ભાઈ તો જો ખાવા મંડી ગયો. રોટલો મોટો એટલે નકલી નહીં. રોટલા મોટા છે. હું શ્યામજી હાલો ગાઈસ, પીઝા ખાવા. હા જો કેવા લાગ્યા છે આમથી? સારું, હાલો ગાઈસ, આવી જાઓ પીઝા ખાવા. પેપ્સી ના પીએ તો પીઝા હજમ ના થાય કા? પણ છાશ વગર ગળે ના ઉતરે પાછું. પીવું જ પડે ને. જો જયાબાની અમારે સ્પેશિયલ આવે, અમારે ફેન્ટા દાવતની. એ દાવતની જ જોઈએ એને. અમારે જયાબાને કાળી સોડા ના ભાવે ભાઈ, કાળી ના ભાવે એને. કેસરી ભાવે. કેસરી ભાવે. હા, ખોલતા તો આવડે છે પણ આ ચિકન ગુનિયા છે એનાથી ખુલતી નથી કા બા. ચાલો, તમારે પીવી તો ગાઈસ તમે બી આવતા રહેજો, અમે તો પીએ છીએ અત્યારે. તો હવે આપણે આજના વ્લોગનો એન્ડ કરીએ છીએ.
આજ થોડો ઓછો બ્લોગ બન્યો છે. આજે કોલેજ 11 થી 6 હતું, ફૂલ ટાઈમ હતું એટલે ઓછો વિડીયો બન્યો છે. અને થોડા ટાઈમથી વિડીયો પણ નહોતા આવતા, તો હવે કાલથી રેગ્યુલર વ્લોગ આવશે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે એક પાછા નવા વ્લોગમાં. બાય બાય.